તો ચાલો મિત્રો, આજે તમને મુચકુંદ ગુફામાં આવેલ નીલકંઠ મહાદેવના દર્શન કરાવું અને આ મુચકુંદ ગુફાઓ ક્યાં આવેલી છે અને શું તેનું રહસ્ય છે તેના વિશે જ આપણે જ આ વિડીયોમાં જોવાનું છે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોજો અને મુચકુંદ ગુફાનું રહસ્ય જાણો. આજે આપણે જવાનું હતું મુચકુંદ ગુફા જોવા માટે, એટલે આપણે આપણી BMW ઉપાડી અને રવાના થઈ ગયા મુચકુંદ ગુફા તરફ. આપણે જવાનું છે મુચકુંદ ગુફા જોવા માટે, એટલે આપણે આપણી BMW ઉપાડી અને ચાલતા થઈ ગયા. થોડા આગળ ચાલ્યા એટલે આ છે ગિરનાર તળેટીનો ગેટ. અહીંથી થઈ જશે ગિરનાર તળેટી ચાલુ. અહીંયાથી થોડા જ આગળ જાઓ એટલે નરસિંહ મહેતાનો કુંડ આવશે, જે દામોદર કુંડ કહેવાય છે. અને ત્યાંથી થોડી જમણી બાજુ આવો એટલે આપણે પહોંચી ગયા મુચકુંદ ગુફા. દરવાજેથી અંદર જઈશું અને થોડાક જ આગળ હાલશું એટલે ડાબા હાથ ઉપર આપણને જોવા મળશે અખંડ દત્તનો ધૂણો, જે અખંડ ચાલુ જ રહે છે. તો ચાલો મિત્રો, હવે આપણે જઈશું મુચકુંદ ગુફામાં અંદર અને જાણીશું મુચકુંદ ગુફાનો ઇતિહાસ. એવું કહેવાય છે કે મિત્રો, દેવતાઓ પણ રાક્ષસો સામે યુદ્ધ કરવા માટે મહારાજા મુચકુંદની સહાય લેતા. એકવાર દેવતાઓ રાક્ષસોથી ભયભીત થઈને મહારાજ મુચકુંદને વિનંતી કરે છે કે તમે પણ અમારી જોડે રાક્ષસો સામેના યુદ્ધમાં જોડાઓ. ત્યારે મહારાજ મુચકુંદ પણ યુદ્ધમાં જોડાઈ જાય છે અને આ યુદ્ધ સદીઓ સુધી ચાલે છે. કાર્તિકેયના રૂપમાં એક સમર્થ સેનાપતિ મળતા દેવતાઓ મહારાજ મુચકુંદને વિનંતી કરે છે કે તમે હવે વિદાય લો. ત્યારે મહારાજ ઇન્દ્ર મહારાજ મુચકુંદને કહે છે કે બોલો મહારાજ મુચકુંદ, તમારી શું ઈચ્છા છે? ત્યારે મહારાજ મુચકુંદ જણાવે છે કે આ સદીઓ સુધીના ચાલેલા યુદ્ધમાં મેં એક પણ ક્ષણ ઊંઘ લીધી નથી, તો મારે હવે ઊંઘવાની ઈચ્છા છે. ત્યારે મહારાજ ઇન્દ્રદેવ વરદાન આપે છે કે હવે તમે જાઓ અને નિંદ્રાસન લો. જે પણ કોઈ પણ મૂર્ખ તમને જગાડવાની કોશિશ કરશે એ તમારા આંખના તેજથી બળીને ભસ્મ થઈ જશે. મહારાજ મુચકુંદને વરદાન મળ્યા પછી મહારાજ મુચકુંદ આ ગુફામાં આવીને નિંદ્રાધીન થઈ જાય છે. આ વરદાન વિશે શ્રી કૃષ્ણ જાણતા હતા, એટલે શ્રી કૃષ્ણ ભાગીને આ ગુફામાં આવે છે અને આ મહારાજ મુચકુંદ સૂતા છે તેમને પોતાનું પિતાંબર ઓઢાડી દે છે, જેથી કાલયવન નામના રાક્ષસને એવું લાગે છે કે શ્રી કૃષ્ણ ભાગીને અહીંયા આવીને શાંતિથી ઊંઘે છે. એમ સમજીને કાલયવન નામનો રાક્ષસ પાટું મારી અને મહારાજ મુચકુંદને ઉઠાડે છે અને મહારાજ મુચકુંદની દ્રષ્ટિ જેવી જ કાલયવન નામના રાક્ષસ ઉપર પડે છે અને કાલયવન નામનો રાક્ષસ બળીને ભસ્મ થઈ જાય છે. તો મિત્રો, આ હતો મુચકુંદ ગુફાનો ઇતિહાસ. તો તમને કેવો લાગ્યો મુચકુંદ ગુફાનો ઇતિહાસ જરાક જણાવજો. મિત્રો, આવા ને આવા વિડીયો જોવા માટે ફોલો કરવાનું ભૂલતા નહીં. અને એક વાત જણાવજો કે આ મુચકુંદ મહારાજ કોના પુત્ર હતા એ જરાક કોમેન્ટમાં જણાવજો.